બીજે દિવસે પુલની મુલાકાત લીધી હતી ત્યારે અમુક ત્રુટીઓ જણાવેલી હતી, દેખાઈ રહી હતી સ્પષ્ટપણે. એ ત્રુટીઓ તાત્કાલિક અસરથી દૂર કરવાનું કીધું છે. આજે અમને એ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ થઈ હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે હવે આજે બપોરે અમે મિટિંગ કરીને ગણતરીની કલાકોમાં જાહેર કરી દઈશું કે બ્રિજનું લોકાર્પણ ક્યારે થશે. ખાસ તો જે ત્રુટીઓ હતી અત્યારે કઈ પ્રકારની સ્થિતિ છે? નથી, કોઈ બધી ત્રુટીઓ સરખી થઈ ગઈ એવું દેખાઈ રહ્યું છે. નહેલભાઈ, એવું તો નથી કે મંત્રીઓની રાહ જોવાય છે એટલે પુલ નથી ખોલાતો? ના, એવું જરા પણ નથી. ત્રુટીઓ દૂર કરવી જરૂરી હતી, આજે થઈ ગઈ છે એટલે અમે ગણતરીની કલાકોમાં જાહેર કરી દઈશું. ડેપ્યુટી સીએમનો સમય લેવામાં આવ્યો છે. ડેપ્યુટી સીએમનો પણ માગ્યો છે, બીજા નેતાઓનો પણ માગ્યો છે. જેનો સૌથી પ્રથમ વહેલો સમય મળશે એ મુજબ નિર્ણય લેશું. પણ ડેપ્યુટી સીએમમાં અમે આશાવાદી છીએ કે એનો નજીકના ભવિષ્યમાં સમય મળી જશે અને બહુ ગણતરીની જ કલાકો છે એટલે આ બપોર સુધીની રાહ જુઓ. અમે જાહેર કરી દઈશું કે કઈ તારીખે લોકાર્પણ કરીશું. 2 વર્ષના સમયગાળામાં પૂર્ણ થયો છે. એના સમય મર્યાદાથી વહેલા અમે પૂર્ણ કર્યાનો અમને આનંદ છે. આ બ્રિજને સૌથી મહત્વની વસ્તુ એક 2 લેન જૂનો બ્રિજ હતો, એની બદલે હવે 4 લેન આખો મોટો બ્રિજ આપણો નવો ઊભો થયો અને આખો આ સિટીની જે મેઇન કનેક્ટિવિટી અહીંયાથી તમે જુઓ તો માધાપરથી લઈને તમને બધી રીતે જે કનેક્ટિવિટી આપે છે એવો આ બ્રિજ તૈયાર થયો છે. ખૂબ સુંદર થયું છે. હું રાજકોટની જનતાને અભિનંદન પણ આપું છું અને થોડા દિવસમાં હવે આ લોકાર્પણ માટે એક ખાસ કરીને ટ્રાફિક આનાથી કેટલું ટ્રાફિક આપ જ જુઓ કે જે આખું અહીંયા કન્જેસ્ટેડ થઈ ગયું હતું અને જે આ 2 વર્ષ બનાવવામાં હું આપને કહું કે મહાનગરપાલિકા માટે જે મોટી ચેલેન્જ હતી એ હતું આનું ડાયવર્ઝન. આપ જુઓ છો અમે ગીચ વિસ્તારની વચ્ચેનો આપણો મેઇન બ્રિજ સિટીનો, અને અમે જે એનું ડાયવર્ઝન કાઢ્યું છે અને જે 2 વર્ષ માટે અમારી માટે પણ ઇટ વોઝ એન ઇશ્યુ. આજે એનાથી હવે લોકો પણ મુક્ત થાય છે, અમે પણ બહુ ફ્રી થઈએ છીએ અને આ એક ટફ ચેલેન્જની વચ્ચે બ્રિજ બન્યો છે. ખૂબ આનંદ છે. ત્રુટીઓ પણ રહી હતી, શું કહેશો? ત્રુટીઓ અત્યારે માઇનર જે કંઈ ત્રુટીઓ હતી એ બધી હવે એને સેટલ કરી અને આજે અમે ફાઇનલ જોઈ લીધું છે. વી આર હેપી વિથ ધ પ્રેઝન્ટ સ્ટેટસ. હવે સંપૂર્ણ રીતે અમે સંતુષ્ટ છીએ અને હવે બસ આને હવે લોકો માટે છોડવું.